મેં ઘણી વખત કહ્યું ને કે ચરલાની અંદર હીરા છે, હીરા એને ગોતતા અને શોધતા સમય આવે ને તમે એને શોધતી અને ગોતીને રાખો. આ એક ગૌરવની વાત છે, પરિવારની વાત છે, બંને માતાજીની વાત છે. દરેક કુળની અંદર એક માતાજી હોય. આ ભાગ્યશાળી પરિવાર છે જેના બે માતાજી છે. એક અમારે આશાપુરા એ અમારા બોનસમાં માતાજી આવેલા છે અને મોમાઈ માતા એ અમારા કુળદેવની માતાજી છે. આ પરિવાર ઉપર હંમેશા એવી દ્રષ્ટિ રહી છે અને આ પરિવાર એટલો છે આખા વાગડની અંદર એક જ જગ્યાએ ને એક જ ગલીમાં બિરાજમાન છે. એક જ ગામમાં અને એક જ ગલીમાં બિરાજમાન છે. સંપની વાત કરીએ ને એટલે તમને કહું છું કે સંપ શું કહેવાય. ચરલાવાળા વાસથી બહાર જનારા પરિવાર ફક્ત 3. એક જ ગામની અંદર ચરલાવાસની અંદર જ રહેતા અને ચરલાવાળા વાસથી રહેનારા પરિવાર ફક્ત 3. બાકીના બધા જ પરિવાર એક સાથે. આ એક ગૌરવની વાત છે. અમિતભાઈની અને ધીરજભાઈની દીકરી અને દીકરા બધાનો એટલે કોઈ વેવાણ બનાવવા તો ખ્યાલ આવે. એનું સન્માન કરશે જાપસીભાઈ. અને કિંજલ ધીરજ ચાલવાનું બહુમાન કરશે રંજનબેન ચાંદસિંહ આંબાભાઈ રૂપાભાઈ સામત ચાલના. હમણાં ના પાડતો તો એ તો અહીંયા નથી. આ ક્યાંથી આવ્યા? હવે પૂર્વી ધીરજ મેઘજી કોરસી થાવર ચરલા તેમનું બહુમાન કરશે રમેલા રામુબેન લખમસિંહ માલસિંહ. ખુશી અમિત મેઘજી કોરસી થાવર ચરલા તેમનું બહુમાન કરશે ઇન્દુબેન જેઠાલાલ વેલજી હરકચંદ ચરલા. જ્યાં હોય ત્યાંથી આવી જાય. DJ Asif S. એવી કોઈ ટિકિટ નહીં હોય અથવા તો એવી કોઈ ગાડી નહીં હોય. કોઈ વ્યક્તિએ અલગ ક્યારે ખેતસીભાઈને જોયા હોય તો આંગળી ઊંચી કરો. આ બંનેનો સજોડો અમે આદરીમાં એવા 25 સજોડા છે પણ આ સજોડો ખરેખર ગૌરવનો સજોડો છે. કોઈ ગુરુ ભગવાનની ભક્તિ હોય, કોઈ જીન શાસનની સાધના હોય. ખેતસીભાઈને રાત્રે સવારે 1 વાગ્યા સુધી જીન શાસનના કોઈ કામ હોય, સંઘ હોય, છડીપાડી સંઘ વગેરેના કાર્ય હોય, કોઈ અનુષ્ઠાન હોય અને એ અનુષ્ઠાનની અંદર ખરેખર ધર્મપત્નીએ આવી રીતે જોડાવવું બહુ શક્ય નથી. આખો રસોડો સંભાળવાનો, ત્યારબાદ પરિવાર સંભાળવાનો અને પોતાના પતિદેવ સાથેના આટલું બધું બહાર ફરવાનું હોય અને ફરવાની સાથે સેટ થવાનું. આ ખરેખર ભાનુબેનને ગૌરવનું અનુભવીએ છીએ. બહુ કઠિન છે. તમને સામાન્ય લાગતું હશે. તમે 8-10 દિવસ તમારા ઘરવાળાથી જે જાહેર જીવનના માણસો છે એમને પરિચિત થાવ કે આટલું સેટ થવું શક્ય નથી. ઘણી વખત અમારે સાધુ સાધ્વીજી સાથે બેસવાનું હોય ને તો અત્યારે ભગવાન સાથે બેસીએ ને 20 મિનિટ અડધો કલાક હાલે અને 2 ને 12 બેસવું પડે અને 12 ત્યારે 30 મિનિટ 35 મિનિટ તમે સહન કરો ને. આ બધું પરિવાર સાથે ચાલવાનું જયા સંગ હોય અને એવા પુણ્ય હોય ત્યારે આ ભક્તિ થઈ શકે
ખેતસીભાઈએ તો જેટલા જાહેર જીવનના કામ કર્યા છે જેને ગણીએ ને તો આપણે એમ સમજ લાગે કે હમણાં 10-15 મિનિટ સમય ઓછું પડે. છેલ્લા કેટલાય વર્ષથી બંને આચાર્ય ભગવાન કલાપુર સુરેશ્વરજી મહારાજ સાહેબના નજીકના જે 25-30 વ્યક્તિઓ આવે એ 25-30 વ્યક્તિઓમાં ખેતસીભાઈનું નામ લેવું પડે. ત્યારબાદ કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબની વાત આવે ત્યારે બેને નજીકના વ્યક્તિ તરીકે નામ લેવું હોય તો ખેતસીભાઈનું નામ આવે. જીન શાસનના કોઈ મોટા અનુષ્ઠાનો કરવાના હોય ત્યારે પણ ખેતસીભાઈનું નામ લેવામાં અચરજ ન લાગે. આજે પણ પોતાની લગભગ 78 વર્ષના લાગે ત્યારે એમ લાગે કે 18 વર્ષના માણસોને આ 78 વર્ષ છે ને 18 વર્ષના માણસને શરમાવી દે એટલી એમનામાં શક્તિ છે. આજે સવારે 5 વાગે પણ પોતે બારે ટેબલ લઈને બેઠા ત્યારે એવું લાગે કે કોઈની મહેરબાની હોય એવું નહીં, આ મા આશાપુરાની અને મોમાઈના એમની પાસે આશીર્વાદ હોય, કાં શંકેશ્વર પાર્શ્વનાથ દાદાના અને કાં અમીચરાના આશીર્વાદ હોય, અને કાં કોઈ તીર્થાધિરાજ જીન શાસનના કોઈ સૂર્યમંત્રના આરાધક હોય અને એ સૂર્યમંત્રના આરાધકની શક્તિ હોય એ કોઈ ક્ષણ અને કોઈ મિનિટે એ સુંદર મજાની વાસ્કેપ રખાઈ ગઈ હોય અથવા તો એ ક્ષણ ઉપર તમારા નામનું જાપ જપાઈ ગયું હોય તો આ શક્તિ અને આ તમે પરોપકારની ભક્તિ તમારા હૃદયમાં રહે. નહીં તો દુકાનના તાળા 9:30 વાગે ખોલવાના હોય ને એટલે 9 વાગે રોટલી ન થાય ને તો બી દુકાનના તાળા સમયસર ખોલીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ખેતસીભાઈનું બહુમાન માટે ગુણવંતીબેન અને કેશવજીભાઈ પધારો. માનુબેનનું અને ખેતસીભાઈનું બહુમાન ગુણવંતીબેન અને કેશવજી વિજભાઈ ચર્ચા કરશે. મુવમેન્ટ આદિ બધારો એક સંગીત. ગુણવંતીબેન કેશવજી વિજભાઈ ચરલા જેમનો બહુમાન માટે રવજી અરગજન ચરલા અને ભાનુબેન ખેતસીભાઈ ચરલા ગુણવંતીબેનનો. ખરેખર આજે કેશવજીભાઈએ ઉદારતા સાથે ધજાનો લાભ લીધો પણ આજે સોનામાં સુગંધ ભરે તમામ બીજા આદેશ પણ લઈને મંડળનો સત્કાર્ય કરવામાં સહભાગી થયા એનો પણ ચરલા મંડળ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. જિજ્ઞેશ લખમસિંહ ચરલા અને અશ્વિન ખેરાજ ચરલા ગોધાલાલ આવી જાઓ. બંને પરિવારના વડીલ શ્રીઓ પધારો. જેની અંદર પોતાનો સમય અને સંજોગ બંને ફાળવી અને સત્કાર્ય કરવાની એવું બોરીવલી સોશિયલ ગ્રુપની આખી ટીમનો અહીંથી દાદા પરિવાર એમનું બહુમાન કરવા માંગે છે. બોરીવલી સોશિયલ ગ્રુપના પદ અધિકારીઓના ધર્મપત્નીઓ જે હાજર હોય તે પધારવા નમ્ર વિનંતી. બોરીવલી સોશિયલ ગ્રુપના પદ અધિકારીઓ જેમના ધર્મપત્નીઓ અહીંયા બિરાજમાન હોય તેઓ પધારવા ભાવપૂર્વક મંત્રી. આજે અમરસિંહભાઈએ કહે કે મેં બી લગ્ન જીવનના 34 વર્ષની એનિવર્સરી ઉજવી. તમારા ત્યાં તમે ઉજવશો પછી 34,000 લેવા પડશે. અમે મહેમાનના પૈસા લઈએ છીએ કારણ કે ન્યાય બધાને ચાલે.
આદોઈ વિસાવસ્વાલ મહાજનના પ્રમુખ શ્રી લખમસિંહભાઈ હાઈએસ્ટ વસ્તી આધોઈની આવે છે અને બોરલીમાં જેટલા પણ સારા કાર્યો સ્પેશિયલ ટ્રેન દ્વારા કે ધાર્મિક કે સામાજિક થાય છે એમાં મોટો ફાળો હોય તો એ આધોઈનો રહ્યો છે. એટલે હું આધોઈના બધા ભાઈઓને બોરલીવાસીઓને ધન્યવાદ આપું છું. પહેલી સ્પેશિયલ ટ્રેન જ્યારે સમાજ શિખરની નીકળી હતી અમને કોઈ પણ અનુભવ નહીં. પહેલો ફોન મેં ખેતસી કાકાને કર્યો હતો એ સમયમાં, કેમ કે ખેતસી કાકા આવા આયોજનો કરતા હતા અને ખૂબ જ સરસ આ માર્ગદર્શન આપ્યો હતો. એટલે એક વખત અમે બોરલી સોશિયલ ગ્રુપના બધા અધિકારીઓ ખેતસી કાકાને ધન્યવાદ આપીએ છીએ કે અમારી પહેલી સ્પેશિયલ ટ્રેન જેનું માર્ગદર્શન ખેતસી કાકાએ અમને આપ્યું હતું. અને એના પછી અમારી આ ચાલુ જ રહ્યું. હમણાં અમે ગિરનારની સ્પેશિયલ ટ્રેન કરી અને હવે 2027માં માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્પેશિયલ ટ્રેન દ્વારા જવા જઈ રહી છે, જેમાં માતુશ્રી લક્ષ્મીબેન મેઘજી કોરસી ચાલ્લા પરિવારનો યોગદાન ખૂબ જ મોટો રહ્યો છે. એટલે અમે ખરેખર આ સ્થળેથી આજે જ્યારે આવ્યા છીએ ત્યારે યાદ કરીએ કે ધીરજભાઈ અને અમિતભાઈ માતા પિતાનું નામ રોશન કર્યું છે. સમાજ શિખરની પહેલી સ્પેશિયલ ટ્રેનના જો પહેલા દાતા હોય, શરૂઆત કરી હોય ત્યારે એ બાપા હતા. અને એ બાપા જ્યારે હાજર હતા ત્યારે મેં ખાલી વાત જ કરી મેઘજી બાપાને કે અમારે આ રીતે ટ્રેન લઈ જવી છે. એમને કીધું કે અહીંયા બેસ, મીઠાઈ મંગાવી બંને ભાઈઓને સામે અને તરત જ જે ભાવ નક્કી કર્યા હતા એ પ્રમાણે એમને પહેલાં પૈસા પણ એક ટાઈમે આપી દીધા. એટલે આ ચીજને હું ક્યારેય પણ ના ભૂલી શકું. અને હજી કહી દઉં કે 2027માં વૈષ્ણવદેવીની યાત્રા જાય છે. ધીરજભાઈ અને અમિતભાઈ જે બિઝનેસમાં જોડાયા છે ને, એ બિઝનેસની હરીફાઈ નથી. એ જે કાર્ય કરે છે ને, હમણાં માતાજીની જે પત્રિકા બનાવીને અમારા ઘરે આવ્યા હતા, આ પત્રિકા જોઈને અમે આનંદિત થઈ ગયા. સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ પત્રિકાની લાઈનમાં આવો કોઈ વ્યક્તિ નથી. એટલે અમારી એક ઈચ્છા છે, બાપાનો ફોટો જોયો, ભવિષ્યમાં મેઘજીસ બાપા એક્સપ્રેસ અમે બોરલીથી કાઢશું એટલી મને ખાતરી છે. કેમ કે બાપાને હું જોઉં છું તો મને ખ્યાલ છે. એટલે ભવિષ્યમાં આ ટ્રેન પણ આ બંને ભાઈઓ માતા અને પિતાનું નામ રોશન કરશે. આજે મને ખરેખર આનંદ છે કે મેઘજી કાકા, ખેતસી કાકાના 61 વર્ષ લગ્ન જીવનના આજે પૂરા થયા અને જોગાનું જોગ આજે મને પણ 34 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. મને ખૂબ જ આનંદ છે કે આ આધોઈની ભૂમિ પર આ બંને પ્રસંગોને, એક શાંતિલાલભાઈની એનિવર્સરી હતી ને, બર્થડે હતો, આ 3 કેક આ બંને ભાઈઓએ ખૂબ જ સારી રીતે ગોઠવીને ત્રણેયના કેક કટિંગ કર્યા. અમે ધીરજભાઈ, અમિતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. બોરેલી સોશિયલ ગ્રુપ વતી, બોરેલી સમાજ વતીથી ખૂબ ખૂબ આ પરિવારને ધન્યવાદ આપીએ છીએ અને આવા જ કાર્યો આપ કરતા રહો એવી શુભકામના પાઠવીએ છીએ. હમણાં વૈષ્ણોદેવીની યાત્રામાં પણ પહેલા નંબરની સ્પેશિયલ ટ્રેનના જે દાતા છે એના પછી એ પણ આધોઈના જ છે. જિગ્નેશ પોપટ ગાલા જેઓ સ્પેશિયલ ટ્રેનના મુખ્ય લાભાર્થી છે અને એના પછી માતુશ્રી લક્ષ્મીબેન મેઘજી કોરસી ચાલ્લા સેકન્ડ નંબરના દાતા છે. મેં પહેલાં જ કીધું કે બોરલીમાં આધોઈનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે અને દાન આપ્યું છે. એટલે આદિવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જીનેન્દ્ર, જય માવજી.
બાજુમાં આવી જાઓ, બાજુમાં. થઈ ગયું? બીજો કોઈ બાકી? નામ બોલજો, નામ એટલે બોલો શ્રી મોમાઈ માત કી. લાણી છે, ત્યારબાદ નિયાની બહેનોને લાણી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાપસી આંબા ચરલા કેવનાબેન ઋષભ ચરલાને ઘરે પુત્રને ખુશાલી નિમિત્તે ગામ છઠ્ઠી નિમિત્તે લાણી છે. તેમજ આના પછી કારણ કે ઘણા બધા આપણા પ્રોગ્રામો બાકી છે, ઓડિયન્સ પણ રાહ જોઈને બેઠી છે કે પણ હવે માતાજીઓને આપણે નંબર આપીએ તો એ સારું ગણાય ન ગણાય ને? બરાબર. તો આપણે ઇનામ દરેકને આપવાના છે. તો એમણે કીધું છે કે કોઈ પણ બાકી ન રહી જાય. જેમણે પણ મહેનત કરી છે, જેમણે પણ આ વેશભૂષા માટે જે પણ તૈયારી કરી હશે, કે જેવો આપણો અહીંયા પ્રોગ્રામ પૂરો થશે ને 50 જે પણ આપણે સોંગનું કીધું છે એના પછી જેમ જાહેરાત કરવામાં આવી છે કે દાતા પરિવાર તરફથી કંઈક સરપ્રાઈઝ પ્રોગ્રામ આવશે, તો હું દાતા પરિવારને ખાસ વિનંતી કરીશ કે આપણા આ જે સેટ પૂરા થાય મીનવાઇલ તમે પણ તમારી જે પણ તૈયારી કરવાની હોય ને થોડી ઘણી સ્ટાર્ટ કરી દેજો. એટલે જેવું પતે આપણે કન્ટિન્યુઅસ પ્રોગ્રામ આપણે ચાલુ રાખશું, બ્રેક નહીં લઈએ. કોઈ પણ મહેરબાની કરીને એમની એટલી બધી મહેનત છે એ પ્રોગ્રામમાં, એટલે કોઈ પણ ઘરે જવાનું કે નહીં કરતા, એમાં પણ માતાજીની ભક્તિ જ છે. એનું સ્વરૂપ અલગ હશે થોડું ઘણું, પણ એક જોવા લાયક કંઈક પ્રસ્તુતિ હશે એ ગેરંટી. એટલે કોઈ મિસ નહીં કરતા આ વસ્તુ. ભલે થોડુંક બેસીને કંટાળ્યા હશો, સમજી શકાય છે. મંડળના પ્રોગ્રામો હોય, એમની જાહેરાતો હોય, આપણે બધાને ટાઈમ આપવો પડે. પણ આપણો એટલો સવારથી સાંજનો પ્રોગ્રામ કરે છે તોય આપણને ટાઈમ ઓછો પડે છે. નહીં તો અડધા દિવસમાં બધાની પેઢીઓ પતી જતી હોય છે અને આપણે ઘર ભેગા થઈ જઈએ છીએ. પણ આપણને 24 કલાક પણ આપો ને તોય પૂરા ન પડે. મને લાગે છે હવે મને આ અધિકારીઓએ વિચારવા જેવું છે કે હવે 3 દિવસની પેઢી કરો તો થાય. શું કહું છું ચાપસીભાઈ, ક્યાં ગયા છો ને? ફાઇનલ? ચલો ફાઇનલ. કારણ કે દાતા પરિવાર કરવામાં કદાચ હું અહીંયાથી સ્ટોપ કરી લઉં તો ખોટું નહીં લગાડતા. અને થોડુંક અહીંયાથી રસ્તો આપો તો પાછળવાળાને જે આવવામાં વાર લાગે છે જરા કમ રસ્તાની ઓલું કરો ને, થોડી ખુરશી આ બાજુ ને આ બાજુ એમ કરી નાખો ને તો એ લોકો ઇઝીલી આવી શકે. બરાબર છે? નંદ લાલા લાલે ભૂરી
હવેનું ગીત જે પણ આવે છે ને હે મને પૂછ્યા ન કરના લોક હતો હે આ તો કોનું લીધેલ છે આ લેરિયો હે મને પૂછ્યા ન કરના લોક હતો હે આ તો કોનું લીધેલ છે આ લેરિયો હું તો લેરિયો રે ઓડી પાણી રાની સરી રે હું તો લેરિયો રે ઓડી પાણી રાની સરી ઓકે લાવી નથી ને ભેગી લેરીઓ પહેરીને આજે ઓલા ઝવેરબેન નથી, નહીં તો ઝવેરબેનને મિસ કરીએ છીએ આપણે. મેં તો જોબનને આંખોમાં ઘોડા રંગીલી તારા નેણાનો મને રંગ લાગ્યો એમ તો રંગમાં કપડા બોળા રંગીલા તારા નેણાનો મને રંગ લાગ્યો એમ તો રંગમાં કપડા બોળા રંગીલા તારા નેણાનો મને રંગ લાગ્યો ત્યાંથી આવે પછી અહીંયાથી એનું જે પણ ફટાફટ આમ આવી જાય. ભક્તિનો મહિમા જુઓ, સંપ પરિવારનો સંપ જુઓ. ચલો નેક્સ્ટ. એટલે થોડું ચલાવવું પડે ને અમારે. ઓકે નેક્સ્ટ.
હવે આ ચોથા સેટનો છેલ્લો સોંગ એક મિનિટ ચલો નેક્સ્ટ વગાડશો આવ્યું ગુણીબેન આવ્યું ને તેડું સરસ ચલો अच्छा કોને મનીષા અમને ટિકિટમાં ઓકે नगर में जोगी आया जसोदा के घर आया बिहार में अलख जगाया अजब है तेरी माया ओ सन से बड़ा है दीवाना दीवाना बोलेना बोलेना जय सोमनाथ बोलेना जय जय नगर में जोगी आया
સહજ પધારો. सखी धूम मचाओ सखी धूम मचाओ मारे आंगन में सखी धूम मचाओ सखी धूम मचाओ मारे आंगन में हिमालय घर गोकुल वन रावण से हिमालय घर गोकुल वन रावण से हिमालय अकलड़ी बजाड़ो वाला સમયનો અભાવ છે. મને લાગે આખા ગીત વગાડો ને તોય કોઈ અહીંયાથી કરતે એવું નથી, પણ આપણે સમયની મર્યાદા છે. સોંગ નંબર 47 સ્ટાર્ટ. છેલ્લા 3 ગીતો બાકી છે મને લાગે છે. હવે ઘણાને એમ હશે કે મારી ટિકિટનો કદાચ આવશે કે નહીં આવે નંબર. ચાલ બાજુવાળા સાથે ડીલ કરી નાખું. પગલી પાડીને રમા રમા હિન્દ વકીર ને ગાજી ખમા મારા રામદેવ પીર ને ગાજી ખમા 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 પીર ને ગાજી ખમા મારા રણધરરાય ને ગાજી ખમા હિન્દ વકીર ને ગાજી ખમા મારા રામદેવ પીર ને ગાજી ખમા જાજી ખમા રામદેવ પીર ને જાજી ખમા. પધારો પ્લીઝ, પધારો ને છેલ્લા 2 ગીત છે. કોઈને ખબર પડી ગઈ? हर घर में
चरला का बच्चा बच्चा बोलो मेरे चरला का बच्चा बच्चा जय आशापुरा माँ बोलेगा बोलिए श्री ममाई मात की बोलिए श्री आशापुरा मात की हाँ ये જોયું અમે મેક્સિમમ ઇનામ આજે દાતા કમિટી પણ એમને જે જકડી રાખ્યા અને એમાં પાછી એન્કરિંગ કેમ કે અમારી બધી ધ્યાન હોય ખૂબ ખૂબ ધન્યવાદ તમને બોડલી સોશિયલ ગ્રુપ વતીથી અમારા સમાજ વતીથી અમારા મિત્રો તરફથી કોઈ કર્યા છે અમિતભાઈ અને ધીરજભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા સરસ બધા મહેમાનો એમને પરફોર્મન્સ પ્રસ્તુત કર્યો આપ બધાનો જે પણ આવ્યા છો બધાનો દિલથી
દાતા પરિવાર અને ચરલા મંડળ તરફથી ખૂબ 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 આભાર. ગોઠિયા ગોઠિયાણી નિયાણી આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે શાંતિથી ભક્તિથી ખૂબ ખૂબ સુંદર ભાવના કરી. પ્રગતિના શિખરે દર વખતે કંઈ કાર્યક્રમની અંદર વિશેષતા હમણાં કંચનબેન અને દીપિકાબેને કહ્યું ને કે 3 દિવસનો કાર્યક્રમ રાખો. મેં એવું વિચાર્યું કે મુંબઈની પેઢી કેન્સલ કરીએ ને ત્યાં 10-15 લાખ રૂપિયા લઈ જાય એના કરતાં વર્ષમાં 2 વખત પેઢી છે ને આદલમાં કરીએ, જેથી કરીને આ બધી ચીજોનો આનંદ લઈ શકીએ. જે શક્ય હોય તે થાય એ તો ખાલી વિચાર છે. આજે એ પરિવારનું સન્માન કરવા માટે પહેલા ભાનુમતીબેન રસિકલાલ ગાંજી ગાલા ગામ હલ્દેવાળા એમનું બહુમાન કરીને એમની આભાર વિધિ અને એમનું સન્માન લાભાર્થી પરિવાર કરશે. શબ્દોમાં હું કરીશ. શ્રી મોમાય માત કી, બોલ શ્રી આશાપુરા માત કી. લાભાર્થી પરિવાર તરફથી માં મોમાઈને એક સુંદર મજાનું મોમાય માત કી. ફોટો લઈ લેજો ભાઈ. આઈ ગયો ને વચ્ચે સેન્ટરમાંથી લે. ઓકે. એવા કંચનબેન હસમુખ ચરલા અને દીપિકાબેન કિશોર ચરલા, તમને બધાને પ્રોગ્રામ ગમ્યું? કદાચ મારી સ્પીચથી 2 મિનિટ કંટાળો આવે તો સહન કરવા નમ્ર વિનંતી. અંદર જે કાર્યક્રમ કરવાની તાકાત છે, જે પરિવારને જકડી રાખવાની તાકાત છે, આ બંને કંચનબેનના છે. હું દર વખતે કંચન અને દીપિકાને એમ કહું કે પરિવારના આશીર્વાદ છે ને એમાં જ તમારી પ્રગતિ છે. બે શબ્દ બોલવા આપો ને, 2 શબ્દ. સોરી છે ને, આ પરિવાર આપણો જ પરિવાર છે. કોઈ આમાં અલગ અલગ આપણે છીએ જ નહીં. એટલો નાનો પણ એટલો સરસ પરિવાર છે આપણો. હવે આમાં કંઈ સન્માનની જરૂર હોય એવું લાગે છે તમને? બિલકુલ નહીં, બિલકુલ ન હોવી જોઈએ. આપણે સન્માન કરતા જ નથી, ફક્ત આશીર્વાદ આપીએ. ના, હવે આજે ચલો અમણે આટલું કર્યું હશે તો હું આજનું સન્માન લઈશ. હવે પછી જે પણ દાતા હોય અને જો એમની ભાવના હોય કે અમે કંઈ પણ કરાવીએ એમના એ આયોજનમાં કંઈ પણ કરાવીએ તો એક જ શરતે કરીશ કે આપ સન્માન નહીં કરો તો જ અમે હવે આગળ પ્રોગ્રામ કરશું, નહીં તો આના પછી અમે પ્રોગ્રામ નહીં કરીએ. પ્લીઝ, આ એક રિક્વેસ્ટ છે મારી. આજે હું લઈ લઈશ. આજે હું નાની આવું બધું રીસ ન કરાય. નહીં, આના પછી મુંબઈમાં હોય, દેશમાં હોય, જ્યારે પણ તમે કહેશો માતાજીની સેવામાં હંમેશા કામ કરવા માટે ક્યારેય બી ના નહીં પાડીએ. કંઈ પણ મદદ જોઈતી હોય, કોઈ પણ કામ કરાવવું હોય, મહેરબાની કરીને તમે કરાવી શકો છો. પણ એક જ શરત, તમે સન્માન નહીં કરો. મને એમ લાગે છે કે હું બહારથી આમ આવી હોઉં ને અને આમ મને મારું સન્માન અમારું કરી રહ્યા છો, નથી ગમી રહ્યું મને. પ્લીઝ, એક રિક્વેસ્ટ છે મારી ચાપસીભાઈ. સાંભળો, તમારી રિક્વેસ્ટનો જવાબ આપીશ. તમે મને અમે સાથ આપશો એવી મને ખાતરી. એક મિનિટ, તમને તમારી રિક્વેસ્ટનો જવાબ. આપણા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સારું કામ કરે તો રાષ્ટ્રના અંદર પણ એવોર્ડ મળતું હોય છે કે નથી મળતું? સારા એક્ઝામમાં પાસ થાય તો એનું બહુમાન થાય કે ના થાય? આપણા પરિવારની અંદર વિશેષતા હોય અને એ વિશેષતાનું અનુમોદના કરવા એ ફરજ છે કે? એટલે ફરજ હોય અને જો તમે ફરજ અમારી અદા ન કરતા હો તો ના ચાલે.
એટલે તમારે હર વખતે બહુમાન તો લેવું જ પડશે એવું નહીં, હર વખતે અમારા આશીર્વાદ લેવા જ પડશે અને આશીર્વાદ તમારી સાથે છે એટલે આશીર્વાદ જ આપશું. બે હાથે આપજો બે હાથે જ આપી, બીજું કાંઈ આપતા જ નથી. લઈ લો. સન્માન નહીં, મહેરબાની. હવે આજે હું ના નહીં પાડું, મને ખબર છે આ લોકો નહીં જ માને, પણ અચ્છા એક હજી અમે તો ક્યારેય નહીં માનીએ. એક વાત સન્માન કરો, પણ આજે મારી ઈચ્છા છે કે તમે સન્માન અમારા મમ્મી અને પપ્પાનું કરો, અમારા વતી તમે એમનું સન્માન કરો. જો તમે મંજૂર કરતા હો તો આજે એ લોકોની એનિવર્સરી પણ છે, એ બરાબર છે છે. કે તમે એમનું સન્માન કરો. ચલો એ બરાબર છે. માનું કાકી વહુને એક રૂપા છે. આ જે ચડાવેલ છે એ પ્રમુખને સોંપત કરવામાં આવે છે, જેની નોંધ લેવા નમ્ર વિનંતી. દાતા પરિવાર એમને ઇનામ આપજો. લતાબેન હરેક જોડે એમને ખબર નહીં સગા થતા હતા કે ન થતા હતા, પણ હરેકના સોંગમાં ભક્તિ કરવા આવ્યા એટલે એમને આ ઇનામ આપવામાં આવી રહ્યું છે. એના પછીનું નામ છે હા આપણા લોકલાડીલા મંત્રી છે અને છેલ્લું નામ છે હા આ પણ ભાઈ બહુ સરસ કરતા હતા, બરાબર છે. જયંતિભાઈ આંબાભાઈ ચરલા, પધારો. જયંતિભાઈ પાસેથી લઈ લેજો તમે. ખૂબ સરસ જયંતિભાઈ. તો આ 5 ઇનામો હતા. ચરલાનો ભાણેજ છું, અમારા વેવાઈ ચરલા છે, તો કુદરતી રીતે જ મને ચરલા મંડળની પેઢીમાં આવવા માટે આમંત્રણ મળે છે. તો મને લાગે છે આ કદાચ મારો 3જો વર્ષ છે, એના પહેલાં બી 2 વર્ષ હું આવી ગયો છું. બહુ જ આનંદ આવે છે મને. એમાં બી આજની જે હાઉઝીની જે ગેમ હતી મેં ખૂબ એન્જોય કરી છે, એનો ખૂબ આનંદ લીધો છે. ઇનામ તો ઠીક છે, એ પ્રોત્સાહિત છે, પણ એનો જે આનંદ છે ને એનો કોઈ ઇનામ નથી, એને તો કોઈ લિમિટ નથી કે તમે એને કોઈને એને બાંધી નથી શકતા. અને સંગીતનો જે ભક્તિનો આનંદ જે એમાં ગાંડું થઈ જાય એને જ ખબર હોય કે એનું શું આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચરલા મંડળનો કે મને આ લાભ મળ્યો તમારા થકી. થેન્ક યુ. અને મેં તો અમારા કોઈ કે એમના તરફથી પેઢી હતી તો મને એ લાભ મળ્યો, તો એમનો બી ખૂબ આભારી છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કુંવરજીભાઈ. આજે આપણા જે ઉદારદિલ દાતા પરિવાર છે એમણે એવી રીતે જાહેરાત કરી કે તમે બધાને ટિકિટના પૈસા પાછા આપી દો. બધા ઇનામ આજે મારા તરફથી છે. કોઈએ પણ ટિકિટના ભલે જેટલી જેણે જે ટિકિટ લીધી હોય અહીંયા આપણે કાઉન્ટર ખોલશું હમણાં, આ પ્રોગ્રામ પછી ખોલશું. આવતીકાલે અને કદાચ આવતીકાલે ન થાય તો પરમ દિવસે. અચ્છા કાઉન્ટર વાળા જે હતા એ ભાઈ જતા રહ્યા, પૈસા રોકડા